ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું। આપણે અત્યાર સુધી આના ત્રણેક વિડિયો જોઈ ચૂક્યા છે। હવે આજે આપણે જે શીખવાના છે એ છે એક જ પાયા અને સમાંતર રેખાઓની જોડણી વચ્ચે કેવું સમાંતર બાજુ ચતુષ્કોણ રચાતા હશે। કેટલા? બે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાતા હશે। તો શું કીધું છે? એક જ પાયો અને સમાંતર રેખાઓની જોડણી રેખાઓની વચ્ચેના એ બે સમાંતર જે રેખાઓ છે એમની વચ્ચે શું હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ રચાતા હશે। કેટલા હશે? મિનિમમ બે। તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાતા હશે બે રેખાઓની વચ્ચે। તો આપણે એની આજે ડિટેલમાં એક પ્રવૃત્તિ સમજ મેળવીશું। તો સૌપ્રથમ આપણે અત્યાર સુધી આલેખપત્ર તો બધાએ જોયું જ છે। આલેખપત્રની અંદર આપણે આવી રીતે એક આકૃતિ દોરીશું। તો આ રીતે આકૃતિ દોરતા તમને ખબર છે કે અડધા જે અંદર ચોરસ બોક્સ છે એ કેવા થશે? કપાઈ જશે, કેમ કે અહીંયા નાનો ભાગ થતો જાય છે ત્રિકોણના લીધે। તો એ કપાય છે તો એની અંદર આપણે 5મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા હતા કે જે કપાય એમાં અડધા કરતા નીચો કપાયેલો ભાગ હોય તો એને આપણે ગણવાનો નહીં, અડધા કરતા વધારે હોય તો એનો આપણે શું કરીએ છીએ? એક એકમ તરીકે ગણીએ છીએ। તો એવા કેટલા બોક્સ હશે? તો મિનિમમ વચ્ચે આપણે ગણી લઈએ કે 15 એક બોક્સ હશે। તો 15 ચોરસ હશે। બોક્સ કેવા હોય છે? બધા અંદર આલેખપત્રની અંદર ચોરસ આકારના હોય છે। તો એ આપણે શીખ્યા આના પરથી। તો આ આકૃતિની અંદર તમે જુઓ તો આની અંદર બે સમાંતર બાજુ ચતુષ્કોણો આપેલા છે। કયા કયા છે? તો એક A B C D જે હું દોરું છું અહીંયા જોજો। A B C અને D આ શું બને તમારો? એક સમાંતર બાજુ ચતુષ્કોણ। અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? P Q C D આ બીજું તમારું સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો જુઓ આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને જોવા મળે। તો કયા કયા? A B C D અને બીજો છે P Q C D। અહીંયા શું આવશે? P Q આવશે। હવે આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણ જોવા મળે છે જેમાં બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા ઉપર આવેલા છે। કયો પાયો છે? DC। તો DC પાયો લખી દો। સામાન્ય પાયો બંને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે DC છે। હવે સમાંતર રેખાઓની જોડ જુઓ। કયા બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા છે? તો P D છે, P થી D સુધી અને C થી D સુધી, એટલે PB અને DC આવી બે સમાંતર રેખાઓની જોડ છે। તો સમાંતર રેખાઓની જોડ DC સમાંતર PB। તો DC ને સમાંતર બીજી રેખા કઈ છે? P અને D। છેલ્લા પોઈન્ટ શિરોબિંદુ ગણવાના એવું કીધું તું મેં। તો એ પ્રમાણે તો હવે આના સાથે સરખાવો કે એક જ પાયો અને સમાંતર રેખાઓની જોડ, એક જ પાયો અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બંને કેવા હશે? સમાન હશે, એકરૂપ ભી હશે અને એમના ક્ષેત્રફળો પણ કેવા હશે? સમાન હશે। આપણે પહેલી પ્રવૃત્તિ શીખ્યા। હવે બીજી પ્રવૃત્તિ જોઈશું। તો એની અંદર આકૃતિ દોરેલી છે આના જેવી જ છે, પરંતુ એક સમાંતર બાજુ ચતુષ્કોણ A B C D છે અને બીજો સમાંતર બાજુ E E' C અને D આપેલો છે। હવે આ સમજતા પહેલા આ હું એક પ્રવૃત્તિ કરું છું જે તમે જોઈ શકશો અહીંયા। તો આની અંદર જોઈ શકો તમે તો આની અંદર જુઓ અહીંયા। તો અહીંયા એક બાજુ મેં ત્રિકોણ દોરેલો છે, તમે જુઓ છો। તો અહીંયા જેટલો આ ત્રિકોણ છે એ ત્રિકોણને શું કરવાનો છે? કાપી દેવાનો છે। તો આ ત્રિકોણને જ્યારે આપણે કાપીશું તો આ ટાઈપનો આકાર બની જશે। તો આ ત્રિકોણને કાપ્યો, આ જેટલો કાપ્યો છે એટલાને જ અહીંયા ગોઠવવાનો છે આ સાઈડ પર, બંધ બેસે એ રીતનો। તો અહીંયા બંધ બેસે એ રીતનો મેં અહીંયા ગોઠવી દીધો, જુઓ તમે આ સાઈડ। તો એના જેટલો જ માપનો તો એક આ ચતુષ્કોણ બન્યું અને એના જેટલા જ માપનું એ બીજું એક મેં ત્રિકોણ કાપ્યું છે। તો અહીંયા શું નામ હતું એનું? તો અહીંયા નામ જોઈ લો। અહીંયા શું નામ હતું? A B અને C લખેલું છે। તો આનું અહીંયા નામ જોઈ લો। A E અને D જે છે એ આવ્યું।
એવો ને એવો એટલા જ માપનો ADE અહીંયા દર્શાવવાનો છે આ સાઈડ પર. તો આ સાઈડ પર એ બંધ બેસે છે જો એકદમ પરફેક્ટ. તો અહીંયા લખ્યું છે મેં A ડેશ E ડેશ અને D ડેશ. કેમ કે અહીંયાનું માપ શું હતું AED. તો એટલો જ કાપીને મેં આ બાજુ મૂક્યો A ડેશ E ડેશ અને D ડેશ નામ આપી દીધું એનું. કેમ એવું કર્યું છે તો એ તમારા સાબિતી માટે તમને જલ્દી સમજ પડે એટલા માટે આ રીતે કર્યું છે. હવે તમે જુઓ આની અંદર જેટલું અહીંયા માપ છે એટલું જ અહીંયાનું માપ લીધું આપણે. તો આ રીતનો આકાર બને છે. હવે જે વચ્ચેનો ભાગ બચ્યો એ બંને માટે કેવો હશે? બંને ત્રિકોણ માટે, આ ત્રિકોણ માટે અને અહીંયા આ બાજુ જે ત્રિકોણ દોર્યું એ બંને માટે કેવો હશે? સરખો હશે. એના જેટલો જ ભાગ છે અહીંયા. તો અહીંયા જુઓ બે ત્રિકોણો થઈ ગયા આજુબાજુ. તો આની અંદર બે ત્રિકોણો કયા કયા બન્યા છે? તો AEB અને A ડેશ E ડેશ C. બે સમાંતર બાજુ ચતુષ્કોણ બી બને છે. તો કયા કયા છે? તો A B C D. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજો કયો છે? E ડેશ C અને D. આવો એક બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તમે બરાબર ખ્યાલ મેળવો કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમના રેખાઓ કેવી હશે? સમાંતર જ હોવાની. તો આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણો આપેલા છે. તો અહીં આપણે જે સાબિત કરવાનું છે એ શું કરવાનું છે? આ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક લીધો આપણે, એક E ડેશ C અને D દર્શાવ્યો છે આપેલા છે. જે બંને કયો પાયો છે? બંનેનો એક જ DC બંનેનો સામાન્ય પાયો છે. અને સમાંતર રેખાઓ જુઓ કઈ કઈ? DC અને AE ડેશ આ બે કેવી છે? સમાંતર રેખાઓ. હવે આની અંદર જે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના આપણે શું કરવાના છે? ક્ષેત્રફળ સમાન બતાવવાના છે. તો ક્ષેત્રફળ બનાવતા પહેલા આપણે જોઈએ આટલું ત્રિકોણ હતું એટલું ત્રિકોણ અહીંયા મૂક્યું મેં. જેટલું આ ત્રિકોણ હતું એટલું જ અહીંયા મૂક્યું. તો બંનેનું માપ કેવું થઈ ગયું? સરખું હોય તો શું કહેવાય? એકરૂપ કહેવાય. તો ત્રિકોણ ABE અને અહીંયાથી જોઈએ તો BC અને E ડેશ આ બંને કેવા બનશે? એકરૂપ ત્રિકોણો બનશે. A ડેશ E ડેશ અને D ડેશ. એક આ ત્રિકોણ અહીંયા ABC આ બંને કેવા બન્યા? એકરૂપ બન્યા. આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ પણ કેવા હશે? એકરૂપ જ હોવાના. તો ક્ષેત્રફળ આપણે શું લખીશું? બંનેના એકરૂપ બતાવીશું. તો ક્ષેત્રફળ સમાન થઈ ગયા. જ્યારે બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ કેવા હોય? સમાન. હવે આ તો ત્રિકોણ જોયા. હવે એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ. તો કયો છે? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો એક ત્રિકોણ હોય અને બીજો આખો ચોરસનો ભાગ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની અંદર બે ભાગ પડે છે. કયો? તો એક આ ભાગ રહ્યો, અહીંયા એક ભાગ ના બીજો ભાગ. બે ભાગ પડ્યા છે આની અંદર. જુઓ એક ત્રિકોણ છે અને એક બીજો ચતુષ્કોણ છે. તો ત્રિકોણ કયો છે? એરિયા EDE AED અને આ શું છે? EBCD. તો આ બંનેનો શું કરે? સરવાળો કરે તો આખું શું મળી જાય? ABCD મળી જાય. હવે તમને ખબર છે ADE ની જગ્યાએ શું મુકાય? A ડેશ E ડેશ અને D ડેશ મૂકીશું. તો આ બંનેનો સરવાળો કરીએ તો આખો કયો ચતુષ્કોણ બનશે તમારો? A ડેશ E ડેશ અને D ડેશ. એ તો આ ચતુષ્કોણ હતો ના. આ બંને ભેગા થઈને કયો બનશે? E ડેશ C અને D ચતુષ્કોણ. તો બની ગયો. તો આનું ક્ષેત્રફળ બરાબર આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવું બન્યું? સરખું બન્યું. બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા મળ્યા? એકદમ સરખા. તેથી બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમરેખ છે. સમરેખ મતલબ સરખા માપના છે અને ક્ષેત્રફળ પણ કેવું છે? સમાન છે. આપણે લખ્યું લાસ્ટમાં કે એરિયા ABCD બરાબર એરિયા E ડેશ CD. આ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાંતર બાજુ ચતુષ્કોણના એક જ જેવા. કેમ કે આ જેટલું માપ હતું એટલું જ અહીંયા મૂક્યું. તો બે ત્રિકોણ એકરૂપ તો સમાંતર બાજુ ચતુષ્કોણ આની બંને જે છે બે રેખાઓની વચ્ચે એ પણ કેવા હશે? એકરૂપ. આઈ હોપ કે તમને મેં જે આ પ્રવૃત્તિ કરી એના પરથી વધારે ખ્યાલ એ આવ્યો હશે કે જેટલું માપ આનું હોય એટલું જ માપ આ ત્રિકોણનું હશે. એટલે બે ત્રિકોણ જ્યારે એકરૂપ થાય તેમાં ક્ષેત્રફળ એકરૂપ થાય અને પછી આપણે શું શોધ્યું? એના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન બતાવ્યા. તો અહીંયા આપણે પ્રવૃત્તિ સમજ મેળવી છે. તો હવે આના થ્રુ તમને જે પ્રમેયો આપેલા છે એ પણ સારી રીતે સમજ પડશે. તો પ્રમેય 9.1, 2 અને 3 છે એ આ રીતે જ પ્રવૃત્તિ સમજવાના છે. તો એ આપણે સમજીશું નેક્સ્ટ વિડીયોની અંદર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.